હેલો મિત્રો, બધાને મારા નમસ્કાર. જાજાથી જય શ્રી કૃષ્ણ. બધાને સાચા નરવા રાખે. બધા મારા મિત્રોનો મને સાથ સહકાર મળ્યો છે. આજે મારો જન્મદિવસ છે, તો મને બધાને હું આશીર્વાદ આપું છું કે બધા સ્વસ્થ રહો, કોઈ બીમાર ના રહે, કોઈ બધા સારા વિચાર મળે, સારા સંસ્કાર મળે. મારા બાળકોને, મારા મિત્રોને, મારા ભાઈઓને બધા આનંદ મારા બધાને ધંધામાં બરકત આપે એવા હું આશીર્વાદ આપું છું. અને જો મને બધો સાથ સહકાર બહુ જ મળ્યો છે, તમે બધાએ બહુ સાથ સહકાર આપ્યો છે, એ બદલ હું તમારા બધાની માફીમાં આભાર માનું છું. ખૂબ 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 આભાર. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ બધાનો મને તમારા તરફથી બહુ જ સાથ સહકાર મળ્યો છે. અને મને કાંઈ અંગૂઠાનું કાંઈ જે છે એ મને કાંઈ ફાવતું નથી, તમને પાસ જવાબ દેવાનું ફાવતું નથી, તો સોરી, હું માફી માગું છું. અને બધાને આશીર્વાદ આપું છું કે હું મારા જન્મદિવસમાં બધા મારા મિત્રોને હું આશીર્વાદ આપું છું. ધંધામાં બરકત આપે, બધા ફેમિલીમાં ખુશ રહે એવી મારી અપીલ છે કે બધા જ આનંદમાં રહે, હરે ફરે અને આનંદમાં રહે. જો અને મારી કદાચ ક્યારેક વાંચવામાં કોઈ શેમાંય કાંઈ ભૂલ થઈ જાય તો પ્લીઝ મને માફ કરજો. અને જાજાથી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને મારા જે કાંઈ પ્રોગ્રામ હશે એ તમે બધા સંયુક્તમાં યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, જો હવે ત્રણેયમાં હું એક નામ કરી નાખવાની છું. બધામાં અલગ અલગ છે એટલે હું ત્રણેયમાં એક નામ કરી નાખવાની છું. ફળદુ ભાણુબેન દિલીપભાઈ, ત્રણેયમાં એક કરી નાખીશ. અને તમે સર્ચ કરી અને તમે બધા જોઈન્ટ ફેમિલીમાં સાથે જોજો. અને વાર્તા છે ને, વાર્તા એક એક સમજા જેવી છે. વાર્તામાં તો એમ થાય કે તમને એમ થાય કે અમુક તમે વાર્તા રોતા 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 સાંભળી છે, અને એના એક એક શબ્દ સમજા જેવા છે. તમે પ્લીઝ વાર્તા અને શિવપુરાણ, ગીતાજી, હનુમાન ચાલીસા બધા જ મેં પ્રોગ્રામ મૂક્યા છે, તો બધા સાથે તમે સર્ચ કરજો ટીવીમાં, એટલે સાથે સંયુક્તમાં ફેમિલીમાં તમે વાંચી શકશો એવી મારી અપીલ છે મારા મિત્રોને. અને મારી કંઈ ભૂલ થઈ જાય તો હું માફી માગું છું. ક્યારેક તમારા મેસેજ નથી રિસીવ કરી શકતી, તમને હું કરી શકતી, અમુક મને ફાવતું નથી, તો સોરી, મને માફ કરજો. કારણ કે મેસેજ મોકલો છો અને તમે વધારવાનું કહો છો, પણ છે ને મારે 5000થી ઉપર ગ્રુપ નથી થતું, તો હું કેવી રીતના વધારી શકું? એટલે હું તમને બધાને કન્ફર્મ નથી કરી શકતી. તો તમે કોઈ ખોટું ન લગાડતા. જો મિત્રો વધારો તો મારે અમુક ડિલીટ કરવા પડે, એ મને ફાવતું નથી. અને જો વધારે મિત્રો મને ફાવશે તો હું કોશિશ કરીશ અને બધાને હું ઇન્વાઇટ કરી અને બધાને હું મારામાં લઈ લઈશ. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને